ધાંગધ્રા રોકડિયા હનુમાનજીના મંદિરે રામ જન્મની ઉજવણી ચૈત્રી નવરાત્રીમાં સુદ એકમથી લઈને સુદ નોમ સુધી ચાલે છે. અખંડ ધૂન 115 વર્ષથી ચાલે છે. અખંડ ધૂનમાં આજે મોટી સંખ્યામાં ભક્તો રામ જન્મ ઉજવણીમાં જોડાયા હતા. અખંડ ધૂનમાં શહેરના તેમજ આસપાસના ગામડાના અલગ અલગ મંડળ જોડાય છે, જેમાં મંડળના સભ્યો 4 કલાક લઈને 12 કલાક સુધી જોડાય છે. મંદિરમાં લોકોએ આરતી, રામ તેમજ રાસને લઈને રામ જન્મની ઉજવણી કરી હતી. ચૈત્રી સુદ નોમ એટલે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનો જન્મ. આ તહેવારને લોકો ભારે ઉત્સાહથી સમગ્ર દેશ ઉજવે છે. આજના દિવસે બપોરે 12 વાગે ભગવાન રામના જન્મની ઉજવણી થાય છે. ત્યારે ગુજરાતમાં પણ વિવિધ શહેરોમાં રામ મંદિરમાં ઉજવણી ધૂમધામથી કરવામાં આવે છે. ત્યારે ધાંગધ્રામાં આવેલ રોકડિયા હનુમાનજીના મંદિરે છેલ્લા 115 વર્ષથી અખંડ ધૂન ચાલે છે. આ ધૂન દર વર્ષે ચૈત્રી સુદ એકમથી લઈને ચૈત્રી સુદ નોમ સુધી આ ધૂન ચાલે છે. આ ધૂન માટે શહેરના તેમજ આજુબાજુના ગામડાના મંડળ આવે છે અને આ ધૂન ગવડાવે છે. આ જગ્યાએ બપોરે 12 વાગે આરતી કરીને ભગવાન રામનો જન્મ ઉજવવામાં આવ્યો હતો. આજે રામ જન્મ ઉજવણીના પ્રસંગમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી રોકડિયા હનુમાનજી મંદિર ધાંગધ્રા આજે 115 વર્ષથી અવિરતપણે અને નિહર્ષ દિવસ ને રાત અખંડ ધૂન ચાલે છે. એને આજે 115 વર્ષ ઉપરાંત આજુબાજુના ગામડાઓ પણ પધારે, ધૂન મંડળીઓ પણ પધારે છે. એ ઉપરાંત અહીંયા રામ જન્મનો ભવ્ય મહોત્સવ પણ ઉજવાય છે રામનવમીના દિવસે, અને એ બધા આ સાથે મળી અને ભક્તિભાવથી દરેક પધારી અને હર્ષોલ્લાસથી આ પ્રસંગને દીપાવે છે. આ ધાંગધ્રાનું સૌભાગ્ય કહેવાય કે આજે 115 વર્ષથી આ રામનવમીના પ્રસંગે રામ જન્મોત્સવ ઉજવાય છે. મારું નામ અંશુયાબેન સોલંકી છે. હું આજ 45 વર્ષથી આ મંદિરમાં આવું છું અને અમે દર વર્ષે અમે આ રામનવમી કાયમ માટે 115 વર્ષથી આ ધૂન ચાલે છે. અને અમે લોકો મંડળવાળા એક અને અહીંયા મંદિરમાં બધા અમે સેવકો છીએ અને કાયમ માટે અમે આ ધૂન ચાલુ રાખીએ છીએ. અને બપોરે 12 વાગે અહીંયા આરતી થાય છે અને અત્યારે 12 વાગે ભગવાન રામનો પ્રાગટ્ય થાય છે અને ત્યાર પછી અમે એને ધૂનને વિરામ. બ્યુરો રિપોર્ટર જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર.